नारायण जय श्री नारायण। चलो श्रीजी महाराज ना शिष्य कोण हता? सरस। ब्रह्मानंद स्वामी ना शिष्य कोण हता? आनंदानंद स्वामी हता। चलो आनंदानंद स्वामी ना शिष्य एटले वैष्णवानंद स्वामी। हाँ, जेने भुजનું મંદિર એનું બાંધકામ કરાવ્યું, બરોબર, એ બંધાવ્યું છે વૈષ્ણવાનંદ સ્વામી, બરોબર। તો આજે આપણે અભ્યાસ કરીશું વૈષ્ણવાનંદ સ્વામી, બરોબર। હવે જે વૈષ્ણવાનંદ સ્વામી હતા ને એ દયા, પરોપકાર, સંતોષ, વૈરાગ્ય અને પુરુષાર્થ જેવા મહાન ગુણોથી સંપન્ન હતા। એટલે આ બધા જ ગુણો એ વૈષ્ણવાનંદ સ્વામીમાં હતા। કયા કયા ગુણો હતા? દયા, કયા કયા? दया, परोपकार, संतोष, वैराग અને પુરુષાર્થ, સરસ। ચલો, પુરુષાર્થ જેવા ગુણો હતા એને કારણે શ્રીજી મહારાજના કૃપાપાત્ર સંત બન્યા હતા। એટલે શ્રીજી મહારાજની આજ્ઞાથી ભુજમાં એણે મંદિરનું નિર્માણ કરાવવા માટે વૈષ્ણવાનંદ સ્વામી પોતાની સાથે ઉત્તમાનંદ બ્રહ્મચારીને લઈને પધાર્યા। કયા બ્રહ્મચારી હતા? ઉત્તમાનંદ બ્રહ્મચારી, બરોબર। હવે વૈષ્ણવાનંદ સ્વામીએ જે ભુજ આવી અને હરિભક્તોને મળ્યા। કોને મળ્યા? અને ભુજમાં મંદિરનું નિર્માણ માટે સૌને શ્રીજી મહારાજની મરજી જણાવી। અહીંયા ધ્યાન આપો, શ્રીજી મહારાજની મરજી હતી એટલા માટે વૈષ્ણવાનંદ સ્વામીને મૂક્યા અને મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું। ત્યાર પછી આ કાર્ય માટે શ્રીજી મહારાજના જે રૂડા આશીર્વાદ આપ્યા અને સૌ હરિભક્તોને જણાવ્યું કે ભુજની અંદર ગંગારામ મલ, આ બધા હરિભક્તો છે, એ ગંગારામ મલ, હીરજીભાઈ સુથાર, સુંદરજીભાઈ સુથાર અત્યારે પણ ભુજની અંદર આ ભક્તોના ઘર ત્યાં આવેલા છે અને એમના વંશજો પણ ત્યાં છે, બરાબર। જે અત્યારે આપણે પ્રસાદીના દર્શન કરવા જઈએ ને ભુજમાં તો બધાના દર્શન થાય ત્યાં, એ બધાના મકાન ઘર ત્યાં છે। હવે ભગવાન દાસજીભાઈ, રવજીભાઈ, લક્ષ્મણભાઈ તેમજ હરિભક્તોને વગેરે હરિભક્તો છે એની સાથે લઈ અને વૈષ્ણવાનંદ સ્વામીએ મંદિરની જમીન માટે પ્રયત્ન આદર્યો। પહેલાં તો જમીન લેવી પડે ને જમીન, એટલે એ જમીનની મંજૂરી માટે એણે પ્રયત્ન આદર્યો। ત્યાર પછી વૈષ્ણવાનંદ સ્વામીએ હરિભક્તોને સાથે લઈ અને માનકવા, બરોબર, માનકવા આ ગામ છે ને આપણા બાજુવાળું માનકવા ગામ, એ કાળા તળાવ, માંડવી, ધમડકા, કંઠકોટ આ વગેરે અનેક સ્થળોએ મંદિર માટે જમીનો જોઈ। ખાલી ભુજની જમીન નહીં પરંતુ આ ઘણી જગ્યા માટે એણે જમીન જોઈ। માંડવીમાં પણ જે મંદિર બંધાવ્યું ને એની જમીન પણ એણે જોઈ છે। ત્યાર પછી કચ્છમાં અનેક સ્થળોએ જમીન જોયા પછી હાલમાં જે સ્થળે મંદિર છે તે જગ્યાએ સ્વામીનું મન ઠર્યું। એટલે એને એમ લાગ્યું કે અહીં મંદિરનું બાંધકામ કરાવી શકાય એવી આ સરસ પવિત્ર જગ્યા છે। હવે વૈષ્ણવાનંદ સ્વામીએ સૌ હરિભક્તોને સાથે મળી અને ખૂબ જ આકરા પુરુષાર્થથી મંદિરનું નિર્માણ શરૂ કર્યું। આ સહેલી વાત નથી। આપણે આપણું ઘર બનાવવું હોય ને તો એ લાખો વિચાર આવે, એના માટે જમીન માટે કેટલી પ્રોસેસ પ્રક્રિયા કરવી પડે, તો આ તો મંદિરનું બાંધકામ કરાવવું છે એ તો અઘરું જ પડે। પરંતુ આ સ્વામીએ એ બીડું ઝડપ્યું અને શરૂઆત કરી। મહારાજના આશીર્વાદથી સૌ સંતોએ અને હરિભક્તોએ તનતોડ મહેનત કરી। એના માટે સખત મહેનત કરવી પડે, એ મહેનત આ સ્વામી વૈષ્ણવાનંદ સ્વામીએ કરી છે। મંદિરનું નિર્માણનું કાર્ય પૂરું કરી દીધું। હવે સંવંત 1879, કઈ સંવંત હતી? સંવંત 1879ની વૈશાખ સુદ પંચમીના શુભ દિવસે શ્રીજી મહારાજે મંદિરમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી। હવે આ વૈશાખ સુદ પાંચમનો દિવસ છે ને એ બહુ પવિત્ર કહેવાય। એ દિવસે જ્યારે આપણે શુભ કાર્ય કરીએ ને તો એ શુભ કાર્ય એમાં મુહૂર્ત ન જવું પડે, કારણ કે આખો દિવસ એ વૈશાખ સુદ પાંચમનો દિવસ એ પવિત્ર અને સારો કહેવાય, બરાબર।
હવે ભુજની અંદર આ ભવ્ય મંદિર કરી અને મહારાજે સૌ હરિભક્તોને ખૂબ જ રાજી કરી દીધા. કારણ કે સૌપ્રથમ મંદિર મહારાજે અમદાવાદમાં બંધાવ્યું. બરાબર, અમદાવાદનું મંદિરનું બાંધકામ થયું ને પછી સૌ ભક્તોને એમ લાગ્યું કે અમે આટલા બધા દૂર દર્શન કરવા કેમ જઈ શકીએ. એટલા માટે એણે ભગવાનને પ્રાર્થના કરી કે અમારા કચ્છ પ્રદેશની અંદર પણ મંદિર બંધાવો, જેથી કરી અને અમે તમારા દર્શન અહીં અમારા દેશની અંદર થાય. બરાબર, તો આવી રીતે એણે કયા દિવસે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી નરના દેવની? સંવત 1800 ની વૈશાખ સુદ પંચમીને દિવસે શુભ દિવસે શ્રીજી મહારાજે શ્રી નરનાથ દેવની ભવ્ય પ્રતિષ્ઠા કરી. સરસ. હવે વૈષ્ણવાનંદ સ્વામી એ ગામમાંથી જોડી ઉઘરાવી. એટલે સંતો છે એ ગામમાં જાય જોડી લઈને અને હરિભક્તો એ જોડીમાં જે કાંઈ વસ્તુ આપે એના દ્વારા એ મંદિરનો ફંડ એકઠો કરે. આવી રીતે ઠાકોરજીને થાળ જમાડતા. અત્યારે આપણે લીલા લહેર છે એ પણ ભગવાનની કૃપાથી. હો ભાઈ, આપણું કાંઈ ન ચાલે આમાં. જો મહારાજની મરજી હોય ને તો જ આ વસ્તુ થાય. બરાબર, તો એનામાંથી એ જોડી ઉઘરાવી અને એનામાંથી થાળ ભગવાનને બનાવતા અને જમાડતા અને ત્યારબાદ પોતે પ્રસાદી સ્વરૂપે ભોજન જમતા. આપણે પણ અત્યારે એવો નિયમ રાખવો જોઈએ, પહેલાં ભગવાનને થાળ ધરાવવા જોઈએ. કાંઈ પણ સિઝન હોય, નવી વસ્તુ જે આવે એ ભગવાનને જમાડવી. બરાબર, અને મંદિરની જે નાની મોટી સેવાની સાથે શ્રી વૈષ્ણવાનંદ સ્વામી છે એ દેશ વિદેશમાં અનેક હરિભક્તોને સત્સંગના રંગે રંગ્યા છે. અને વૈષ્ણવાનંદ સ્વામીએ અનેક મનુષ્યના જીવમાં સત્સંગના બીજ રોપ્યા છે. એટલે સત્સંગની શરૂઆત કરી છે. જો આપણા ભાગ્ય હોય ને તો જ આ સત્સંગનો લાહવો આપણને મળે. બધાને કાં નથી મળતો? નથી મળતો ને. જો આપણા પૂર્વજન્મના અથવા આપણા માતા પિતાના પુણ્ય ઉદય થયા હોય ને તો જ આવો સત્સંગનો લાભ મળે. અને સંવત 1923માં ફાગણ સુદ બીજના દિવસે વૈષ્ણવાનંદ સ્વામીએ આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના વરદ હસ્તે હરિકૃષ્ણ મહારાજને મંદિરમાં પધરાવ્યા. જો ભગવાન સ્વામિનારાયણે વૈશાખ સુદ પંચમીના દિવસે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. બરોબર, હવે આચાર્ય મહારાજ જે અમદાવાદ ગાદીના પ્રથમ આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ છે ને, એમણે શું કર્યું? હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા. ભુજની અંદર અત્યારે પણ આપણને દર્શન આપી રહ્યા છે હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવ. બરાબર, એ બધા જ દેવ એને એ વખતે પધરાવ્યા. અને સત્સંગનો વ્યાપ વધવાથી ભુજમાં વૈષ્ણવાનંદ સ્વામીને મંદિરનો કાર્યભાર ખૂબ જ રહેતો હતો. કારણ કે મંદિર હોય તો એનું કામ પણ ઘણું હોય. બરાબર, એના કોઠાર સંભાળવા, એના થાળ કરવા, ભક્તો આવે એની સેવા સ્વીકારવી, એને એના મુજબ પ્રસાદ આપવો, બીજી અન્ય ઘણી સેવા હોય. તો આ બધી જ સેવા એ વૈષ્ણવાનંદ સ્વામી કરતા. પરંતુ એકી હાથે ન થઈ શકતું, માટે મંદિરમાં સત્સંગ અને સેવા પ્રવૃત્તિનું જે વધતું કાર્ય જોઈ અને આચાર્ય મહારાજે, એટલે કે આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ, કયા મહારાજ? અને મહારાજે પણ થોડા વધુ સંતોને ભુજ મંદિરમાં સેવા માટે મોકલ્યા. શેના માટે મોકલ્યા? સેવા માટે મોકલ્યા. હવે મંદિરની અનેકવિધ પ્રવૃત્તિઓની મધ્યે ઘણી બધી પ્રવૃત્તિઓ થતી, એમની વચ્ચે આ વૈષ્ણવાનંદ સ્વામી એ ક્યારેક ભગવાનની ભક્તિને ભૂલ્યા નહોતા. ક્યારે પણ સેવાની સાથે સાથે એણે ભક્તિ પણ કરી. બરાબર, હવે વૈષ્ણવાનંદ સ્વામી સાંભળજો હો, આ વૈષ્ણવાનંદ સ્વામી જે ભુજ મંદિરનું બાંધકામ કરાવ્યું ને એ સ્વામીનો નિત્યક્રમ, એટલે દરરોજ જે ક્રિયા કરતા ને એ ક્રિયા એમાંથી આપણે થોડું ઘણું જો ગ્રહણ કરીએ ને તો આપણું જીવન ધન્ય લાગે. અને લેખે લાગેલું આ જીવન એ આ મનુષ્ય દેહને સાર્થક કરાવી શકે. જો ભગવાન છે ને એ દરરોજની જે સેવા હોય ને એનો સ્વીકાર વધારે થાય. તમને ખબર હે ને, ટીપે ટીપે સરોવર
ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. બરોબર. આપણે દરરોજ જે રેગ્યુલર ક્રમ પ્રમાણે જે સેવા કરીએ ને એની ભગવાન નોંધ લે. બરોબર. તો આ વૈષ્ણવાનંદ સ્વામી હતા ને એ દરરોજ એટલે કે નિત્ય 40 કીર્તનોનું ગાન કરતા. એટલે એ ગાયન બોલતા. કેટલા કીર્તનો બોલતા? દરરોજ 40 કીર્તનો. આપણે કેટલા બોલીએ? એક. સરસ. એક તો બોલો છો. ધીમે ધીમે આપણે નિયમ વધારતા જઈએ ને તો આપણી ભક્તિને રંગ લાગે. બરોબર. એટલે ભગવાનની પ્રસન્નતા થાય. 40 કીર્તનો બોલતા અને સ્વામિનારાયણ મહામંત્રની 300 માળા દરરોજ જપતા. ખબર પડી? દરરોજના 40 કીર્તન બોલતા અને 300 માળા. એ માળા કરવાનો નિયમ હતો એમનો. દરરોજ કેટલી માળા કરતા? 300 માળા અને 40 કીર્તન. બરોબર. આપણે આમાંથી શીખ લેવી જોઈએ. કાંઈ નહીં તો રેગ્યુલર આપણી ઉંમર હોય ને, ઉંમર તમે કેટલા વર્ષના છો? 12. હા, 11 થી 12 વર્ષના છો તો દરરોજની આપણે 11 અથવા 12 માળા છે ને એ ફેરવવાનો નિયમ રાખવો જોઈએ. બરોબર. ભલે સ્વામી વધારે સેવા કરતા, આપણાથી આપણે વિદ્યાર્થી છીએ. આપણે વિદ્યાભ્યાસની સાથે દરરોજ આજથી તમે નિયમ લો. અત્યારે ધનુર્માસ ચાલુ છે. બરોબર. તો હવે તમે દરરોજની માળા ફેરવશો. ઉંમર પ્રમાણે માળા ફેરવજો. હો. સરસ. હવે એક દિવસ વૈષ્ણવાનંદ સ્વામી એક ગામમાં જોડી માંગવા પધાર્યા. સાંભળજો હો. અત્યારના જેમ પહેલાં નહોતું. પહેલાં આ જોડી લેવા જવીને એ પણ બહુ હાર્ડ પડતું, મુશ્કેલ હતું. બરોબર. ક્યારેક મળતું પણ ખરું અને ન પણ મળતું. બહુ કપરા દિવસો હતા. અને વૈષ્ણવાનંદ સ્વામીએ ગામમાં રામદાસ ભાટિયાના આંગણે સચ્ચિદાનંદ પ્રભુની આહલેખ લગાવી. જોડી લેવા જાય ને ત્યારે કાંઈક બોલવું પડે. એમાં એ શું બોલ્યા? સચ્ચિદાનંદ પ્રભુ સ્વામિનારાયણ હરે. આવી રીતના એ બોલ્યા. કોના ઘરે? રામદાસ ભાટિયાના આંગણે ગયા. આ ભુજના હરિભગત છે. ક્યાંના છે? હા. આવી રીતે સ્વામીની આહલેખ સાંભળી અને રામદાસ ભાટિયા બહાર આવ્યા. અને ત્યાર પછી સંતોને જોઈ રામદાસને એમ થયું કે આ સંતો છે ને એ મારું ધન માગી લેશે. આથી તેમણે સંતોને કહ્યું, અહીંયા ધ્યાન, સંતોને શું કહ્યું? કે મારી પાસે તમને આપવા માટે કશું જ નથી, એટલે હું તમને કાંઈ આપી શકું એમ નથી. અને રામદાસની વાત સાંભળી અને સ્વામી બોલ્યા કે રામદાસ, કશું ન હોય તો તારા આંગળાની ચપટી ધૂળ આપ. જુઓ તો ખરા. સ્વામિનારાયણના સાધુ આ રામદાસ ભાટિયા પાસે એના આંગળાની ખાલી ધૂળ આપી માંગી કે તમે મને ધૂળ આપો તોય અમારો જે તમારો ગૃહસ્થ ધર્મ અને અમારો સાધુ ધર્મ એ બેઉ સચવાઈ જાય. જો ખાલી હાથે જાય ને તો એનો ધર્મ સંચવાય નહીં. એટલા માટે સાધુએ રામદાસ પાસે ચપટી ધૂળ માંગી. અને સ્વામીના આ માર્મિક વચનો સાંભળી અને રામદાસ ભાટિયાને અંતરદ્રષ્ટિ થઈ ગઈ અને તેમનું હૃદય પીગળી ગયું કે આ ભગવાનના સાધુ ચપટી ધૂળ માંગે છે ને એની પાછળ કંઈક કારણ રહેલું હશે. ત્યાર પછી સ્વામીના માર્મિક વચનો સાંભળી અને રામદાસ ભાટિયાને અંતરદ્રષ્ટિ થઈ ગઈ. તેમનું હૃદય છે એ પીગળી ગયું. અને રામદાસ ભાટિયા એના ઘરમાં ગયો અને લોટ શું લઈ આવ્યા? લોટ, ઘી, ગોળ અને રોટલા પકવવાની તાવડી લઈ આવ્યા. તાવડીમાં રોટલા સારા પાકે. બરોબર. એટલા માટે અને અગ્નિ પ્રગટાવવા માટે લાકડા વગેરે સામગ્રી એ સ્વામીના ચરણે ધરી. પહેલાં તો ના પાડી, પરંતુ એનું હૃદય પીગળી ગયું. એને અંતરદ્રષ્ટિ થઈ કે આવા સંતો મારી પાસે આટલું માંગે છે તો એનું કાંઈક કારણ હશે.
અને ભક્તો આ દેવાની ઈચ્છા ત્યારે થાય હો કે જ્યારે આપણા પુણ્ય ઉદય થાય ને ત્યારે આપણે દાન કરી શકીએ. બધા દાન ન કરી શકે. પૈસા તો બધાની પાસે હોય પણ બધા દઈ ન શકે. દઈ શકે બધા? ન દઈ શકે. એટલા માટે વૈષ્ણવાનંદ સ્વામીએ રામદાસની સેવા સ્વીકારી અને એ સામગ્રીથી ભોજન બનાવી અને નરનારાયણ દેવને થાળ જમાડ્યો. જુઓ તો ખરા ભક્તો, અત્યારે કેટલા નારાયણ દેવના ભક્તો સુખ્યા છે ને સુખ્યા. હવે વૈષ્ણવાનંદ સ્વામીએ આ જીવન એટલે જ્યાં સુધી જીવ્યા ને ત્યાં સુધી એ ભજન ભક્તિ અને આજ્ઞા પાલન અને સેવા ધર્મને ધ્યેય બનાવ્યો છે. જ્યાં સુધી જીવ્યા ને ત્યાં સુધી એ ભગવાનની સેવા કરી, ભજન ભક્તિ કર્યા અને મહારાજની આજ્ઞામાં રહ્યા. ભગવાનનું વચન છે ને એણે પાળ્યું છે. હજારો હરિભક્તોને એણે સત્સંગના માર્ગે વાળી અને તેમણે શ્રીજી મહારાજનો ખૂબ રાજીપો મેળવ્યો હતો. આવી રીતે આ વૈષ્ણવાનંદ સ્વામી ખૂબ જ સેવા કરી અને ભુજ મંદિર છે એનું નિર્માણ કરાવડાવ્યું અને ત્યાર પછી આ કચ્છની અંદર સત્સંગનો પ્રચાર અને પ્રસાર એને વેગ મળ્યો. અને અત્યારે આપણે સૌ બરોબર નરનારાયણ દેવના સાનિધ્યમાં રહી અને એમની ભજન ભક્તિ કરી શકીએ છીએ. પહેલાંના સમયમાં આ સંતોને બહુ કષ્ટો પડ્યા છે. એ ભિક્ષા પાત્રમાં એને કાંઈ મળે ન મળે. ક્યારે છે ને આ કુસંગીઓ છે ને અમુક જે એવા સત્સંગમાં માનતા ન હોય ને એ લાકડીના માર મારતા ત્યારે સંતો કાંઈ ન બોલતા, સ્વામિનારાયણ 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 એવી રીતના કષ્ટો વેઠ્યા છે. અને નરનારાયણ દેવના પ્રતાપે આપણે ઘણા સુખ્યા છીએ અને એમનો પ્રતાપ છે. ચલો બોલો નરનારાયણ દેવની જય.